ડ્રગ્સ પેડલરોને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। રાંદેરમાંથી એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા હતા 2 પેડલર। સુરત કોર્ટે 20 વર્ષની સજા સાથે 2 લાખનો દંડ ફટકાર્યો છે। માદક પદાર્થોનો ઉપયોગ સામાજિક દૂષણ છે। કોર્ટે આ મેન્શન કરવામાં આવ્યું છે। રાંદેરમાંથી ઝડપાયો હતો ₹5 લાખનો એમડી ડ્રગ્સ કેસમાં 2 આરોપીને તકસીરવાર ઠેરવ્યા છે। એનડીપીએસના જજ કૃતિ સંજય ત્રિવેદીની કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે। ₹2 લાખનો દંડ કરતો હુકમ પણ કર્યો હતો। 2019માં 4 ડિસેમ્બરે એક આરોપી પકડાયો હતો। ગુલામ જિલાની ઉર્ફે લાલા વોન્ટેડ આરોપીઓના મેળાપીપળામાં ડ્રગ્સ મંગાવતો હતો। સરફરાઝ શેખને ડિલિવરી કરવા આવ્યો હતો। પોલીસે રેડમાં બંને આરોપી ઝડપાઈ ગયા હતા। બંને સામે એનડીપીએસ એક્ટ મુજબ કેસ ચાલ્યો હતો। માદક દ્રવ્યો સમાજને કોરી ખાય છે। આવા દ્રવ્યોથી હેરફેર દેશના અર્થતંત્રને પણ વિપરીત અસર કરે છે। માદક પદાર્થની હેરફેર દેશના મારફતે રૂપિયા ઘણીવાર આતંકવાદના પ્રોત્સાહન સહિતની પ્રવૃત્તિઓ માટે વપરાય છે। દેશની આર્થિક નીતિઓ પણ અસર કરે છે। કોર્ટનો આ સંદેશ છે પેડલરો માટે કે હવે પછી જો તમે ડ્રગ્સ વેચશો અને ડ્રગ્સનો વેપલો કરશો તો સજા ચોક્કસપણે મળશે।